ગુજરાતમાં 7મા નોરતે મેઘરાજાની રમઝટ. ભરૂચમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ. ભરૂચમાં આબ ફાટ્યું. શહેરભરમાં સમી સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો અને બધું જ પાણી કરી દીધું. શહેરમાં સતત 6 કલાકથી વધુ સમયથી વરસાદ વરસી રહ્યો છે. ભારે ઉકળાટ બાદ બપોરના સમયે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ હતી, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા જનજીવન પર અસર પડી હતી. કેટલીય જગ્યાએ રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થયા હતા. ગુજરાત હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી આગાહી કરવામાં આવી છે. તેના અનુસંધાને ભરૂચ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હાલ નવરાત્રિની રાસ ગરબાની મોસમ ચાલી રહી હોવાથી વરસાદના કારણે ગરબા રસિકોમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ અચાનક પડતા વરસાદથી ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ચિંતાઓ વધવા લાગી છે. ખાસ કરીને શિયાળુ પાક વાવણીની તૈયારી કરી રહેલા ખેડૂતો વરસાદને લઈને ગભરાયેલા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદી ઝાપટા ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે અને લોકોને જરૂરી તકેદારી રાખવા તથા સાવચેત રહેવા માટે અપીલ કરી છે. ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજા ઓળઘોળ થયા. ખેલૈયાઓના રંગમાં પડ્યો ભંગ. નવરાત્રી સમયે મેઘરાજાએ સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગના જિલ્લાઓને પણ ગમરોળી દીધા. ગીર સોમનાથના વાતાવરણમાં પલટો આવ્યા બાદ મધ્યમ વરસાદ વરસ્યો. ઉના કોડીનારમાં વાતાવરણ બદલાયું અને ક્યાંક ઝરમર તો ક્યાંક હળવાથી મધ્યમ ઝાપટા વરસ્યા. ગીર સોમનાથના અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો અને ઊંચા મોજા પણ ઉછળ્યા. આગામી સમયમાં દરિયા કિનારે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. સાથે જ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉના શહેર અને ગ્રામ્યમાં વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર પાણી વહેતા થયા. શહેરના કંસારી, ભાચા, વાજડી, દેલવાડા, નવાબંદર, રામપરા, કાળાપણ, ખાણ સહિતના ગામોમાં વરસાદી માહોલ છવાયો. વરસાદી માહોલ જામતા ખેલૈયાઓની 7મા નોરતાની મજા બગડી. આ તરફ પોરબંદરના બંદર પર હવામાન વિભાગની આગાહીને જોતા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ડાંગમાં 6ઠા નોરતે મેઘરાજાની રમઝટ. નદીઓ છલકાઈ, ધોધ ફરી સક્રિય થયા અને કોઝવે ડૂબી ગયા. જુઓ, ચોમાસાની વિદાય બાદ પણ નદીઓ ગાંડીતુર બની છે. ડાંગ જિલ્લામાં 6ઠા નોરતે મોસમનો મિજાજ બદલાયો. જિલ્લામાં મિની વાવાઝોડા સાથે ભારે વરસાદે તારાજી સર્જી. ધોધમાર વરસાદના કારણે અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. જ્યારે ડાંગ જિલ્લાની ઓળખ સમાન ગીરાધોધે પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગીરાધોધમાં પાણીની આવક અને ડાંગનું આહલાદક વાતાવરણ હાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જો કે અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ નવસારીના ગણદેવી અને બીલીમોરા માટે ખતરાની ઘંટી સમાન છે. આ તરફ ભારે વરસાદના પગલે વઘઈ અને આવા તાલુકાના અનેક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા, જેને કારણે સ્થાનિકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા કેટલાક લોકો જીવના જોખમે કોઝવે પસાર કરતા પણ જોવા મળ્યા, જેને લઈને વહીવટીતંત્ર સતર્ક બન્યું અને લોકોને અનુરોધ કર્યો છે કે ઓવરટોપિંગ કોઝવે પરથી પસાર ન થાય. લોકો વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે. વઘઈથી આવવા જતા માર્ગ પર આવેલા ઘોઘલી ઘાટ પાસે શિવઘાટે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ભારે વરસાદના કારણે ડાંગના પર્યટન સ્થળ સાપુતારામાં માત્ર 6 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો, જેના કારણે નદી નાળાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. આ દરમિયાન જ ઘોઘલી ઘાટ પાસે આવેલા શિવઘાટમાં પાણીનો પ્રવાહ વધી ગયો, જેથી તે રસ્તેથી પસાર થતા વાહન ચાલકોના જીવ તાળવે ચોંટી ગયા. રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તો સુબીરથી પીપળ દહાડ જવાના માર્ગ પર પાણી ફરી વળતા માર્ગ બંધ થયો. માર્ગ પર પાણી ફરી વળતા ઇમરજન્સી સેવા 108ને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. ડાંગ જિલ્લાના વડુ મથક આહવા ખાતે ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ. આહવા ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવનું આયોજન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. ગરબાના મેદાનમાં પાણીથી જતા ખેલૈયા માટે વરસાદ બન્યો વિલન. દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મનમુકીને વરસ્યા. સરદાર સરોવર ડેમની સપાટીમાં થયો વધારો. વરસાદી માહોલમાં નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો. ઉપરવાસમાંથી આવક થતા નર્મદા ડેમની સપાટી 137.60 મીટર પર પહોંચી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે અને હવે મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર 1.8 મીટર બાકી છે. હાલ નર્મદા ડેમનો એક દરવાજો 0.68 મીટર ખોલવામાં આવ્યો છે.
વલસાડમાં મિની વાવાઝોડાએ મચાવ્યો કહેર. તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ, અનેક વૃક્ષો ધરાશાયી, નોરતાના મંડપ પણ ઉડ્યા. વલસાડ જિલ્લામાં છઠ્ઠે નોરતે ખેલૈયા સાથે મેઘરાજાએ રમઝટ બોલાવી. મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો. બીજી તરફ ઠેર ઠેર નવરાત્રીના આયોજકોને ભારે નુકસાન થયું. વરસાદના કારણે મોટાભાગના ગરબા રદ કરવા પડ્યા. સાથે જ વરસાદ અને ભારે પવનને કારણે નવરાત્રીના અનેક મંડપ અને ડોમ ધરાશાયી થયા. કેટલીક જગ્યાએ નવરાત્રી મહોત્સવમાં ઓર્કેસ્ટ્રા માટે બનાવેલા ડોમ ઉડી ગયા, તો અનાવિલ સમાજ દ્વારા આયોજિત ડોમ નવરાત્રીમાં ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું હતું. વલસાડના તિથલ રોડ પર આવેલી RM ડેસ્ટિની ખાતે શેરી ગરબા માટે માતાજીની સ્થાપનાનો મંડપ પણ ધરાશાયી થયો. ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડના સરદાર હાઇટ્સ સોસાયટીમાં નવરાત્રી આયોજનના નાસ્તાના સ્ટોલ, શેડ અને લાઇટિંગના ભાગો તૂટી ગયા. તો આ ઘટનામાં પાર્કિંગમાં ઉભેલી કારો અને અન્ય વાહનોને ભારે નુકસાન થયું હતું, જેમાં કારના કાચ પણ તૂટી ગયા હતા. 28મીની રાત્રે આવેલા મિની વાવાઝોડાથી ભારે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. અચાનક ખાબકેલા વાવાઝોડાથી ગરબા મહોત્સવમાં દોડધામ મચી ગઈ હતી, તો ક્યાંક મહોત્સવમાં સ્ટેજ પણ તૂટી પડ્યો. તો ખેલૈયાઓની નજીકમાં આવેલા એક મંદિરના શેડમાં ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી. તોફાની પવનથી ગ્રાઉન્ડમાં લગાવેલા હોર્ડિંગ અને ખુરશીઓ સહિતનો સામાન પણ વેરવિખેર થઈ ગયો. વલસાડના તિથલ રોડ પર આવેલા સરદાર હાઇટ્સ ગરબા આયોજનમાં વરસાદને કારણે મોટું નુકસાન થયું હતું. ગરબા ગ્રાઉન્ડમાં સ્ટેજ તૂટી પડ્યું હતું, જેના કારણે ગરબાના આયોજકોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો. બીજી તરફ કાટમાળમાં દટાતા પાર્ક કરેલા નાના મોટા વાહનોને નુકસાન પહોંચ્યું. મિની વાવાઝોડાથી ઘણા ભાગોમાં વૃક્ષો ધરાશાયી થયા. વલસાડના શેઠ આરજે સ્કૂલ પાસે તેજ પવનથી ઘણા વૃક્ષો ધરાશાયી થઈ ગયા. મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થતા રાતથી આસપાસના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ, જેથી લોકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો. જુઓ, અચાનક ધોધમાર ભારે વરસાદને કારણે ગરબા ગ્રાઉન્ડમાં દોડધામ મચી ગઈ હતી. વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા ભારે વરસાદને કારણે ગરબા ગ્રાઉન્ડમાં અનેક જગ્યાએ નુકસાન થયું હતું. ઝડપી પવન અને વરસાદને કારણે હોર્ડિંગ પણ તૂટી પડ્યા હતા. કેટલીક જગ્યાએ ખુરશીઓ પણ ઉડી ગઈ હતી. વરસાદથી બચવા લોકોએ દોડધામ કરી હતી. ક્યાંક રસ્તા પર ઝાડ પડી જવાને કારણે ટ્રાફિક જામ પણ થયો હતો. આમ વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની રીતે મેઘરાજાએ ધડબડાટી બોલાવતા ગરબા ગ્રાઉન્ડો સુનસામ થઈ ગયા હતા. જિલ્લામાં ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે રાત્રે મેઘરાજાએ ગરબાની મજા બગાડી હતી. અનેક જગ્યાએ સ્ટેજને નુકસાન પણ થયું હતું. ક્યાંક મંડપ ઉડ્યા હતા અને ખુરશી સહિતના સામાન પણ અસ્તવ્યસ્ત થઈ ગયો હતો. મોડી રાત્રે વરસેલા ભારે વરસાદના કારણે ગરબા ગ્રાઉન્ડમાં નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો જિલ્લાના પારડી અને કપરાડા તાલુકામાં ગઈકાલ રાતથી આજે બપોર સુધી 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો જિલ્લાના અન્ય તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. સુરતમાં મેઘરાજાની જમાવટ, અનેક વિસ્તારમાં વરસાદી માહોલ, ગરબા આયોજકોની વધી ચિંતા. સુરતમાં મોડી રાતથી વરસાદ વરસ્યો. ઝરમર વરસાદે ધીરે ધીરે પોતાની ગતિ વધારી. સુરતના અઠવા, પીપલોદ, ડુમસ, અડાજણ, રાંદેર, વરાછા, કતારગામ, ઉધના, પાંડેસરા સહિત વિસ્તારોમાં વરસાદ વરસ્યો. રવિવારે વહેલી સવારથી જ શહેરમાં વરસાદ શરૂ થઈ ગયો છે, જેના કારણે હાલ ચાલી રહેલા નવરાત્રીના ગરબાના આયોજનોમાં મોટો વિઘ્ન પડવાની શક્યતા ઊભી થઈ છે. માત્ર ગરબા જ નહીં, પરંતુ ભારે વરસાદને કારણે ઉપવાસ અને તાપી કેચમેન્ટ વિસ્તારમાં થઈ રહેલી પાણીની આવકથી સુરતને રાંદેર સિંગણપુર પાસે જોડતો કોઝવે ભયજનક સ્થિતિમાં મુકાયો છે. જ્યાં ભારે વરસાદના પગલે સુરતની તાપી નદી બે કાંઠે વહેતી થઈ. સુરતના ઉકાઈમાંથી 98,000 ક્યુસેક પાણી છોડાતા તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. વિયર કોઝવે પર જળ સપાટી વધી હતી, જેથી નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવાયા હતા. નવસારીમાં મિની વાવાઝોડાએ વિનાશ વેર્યો. વાવાઝોડા બાદ વધ્યા તબાહીના નિશાન. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને મિની વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. નવસારી જિલ્લાના ચીખલી, વાંસદા અને ખેરગામ તાલુકામાં મિની વાવાઝોડું ફૂંકાયું હતું. વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસતા અનેક ગામડાઓમાં વ્યાપક તારાજી સર્જાઈ હતી. વાવાઝોડાને કારણે ચીખલીના તલાવચોરા અને વાંસદાના સિણધઈ ગામમાં મોટું નુકસાન થયું છે. ભારે પવન અને વરસાદને લીધે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને ઘરોના પતરા ઉડી ગયા હતા. વૃક્ષો પડવાથી વાહનોને નુકસાન સર્જાયું હતું, જ્યારે પતરા ઉડવાને કારણે કેટલાક લોકો ઘાયલ થયા હતા. એટલું ભયંકર હતું કે આજ સુધી આવું વાવાઝોડું અમે જોયું જ નથી. પ્રથમવાર જોયું કે આટલું જોરદાર વાવાઝોડું કે
એટલા ગભરાઈ ગયા અમે કે હવે તો બચશું કે નહીં એવી સ્થિતિ હતી. વાવાઝોડા બાદ વહીવટી તંત્રની વિવિધ એજન્સીઓ રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ હતી. ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે રાત્રે જ અસરગ્રસ્ત તલાવચોરા ગામની મુલાકાત લીધી હતી. તેમણે તંત્રને મુશ્કેલીના આ સમયમાં લોકોને ઝડપથી મદદ કરવા સૂચના આપી હતી. તો ચીખલી તાલુકાના વિસ્તારની સ્થિતિ કથળી છે. મિની વાવાઝોડાએ વિનાશ વેર્યો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસેલા વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા. ચીખલીના સરકારી અનાજના ગોડાઉનની દિવાલ ધરાશાયી થઈ તો ભારે પવનના કારણે પતરાનો શેડ પણ જમીનદોસ્ત થઈ ગયો. ભારે વરસાદને કારણે ગોડાઉનમાં મૂકેલો અનાજનો જથ્થો પણ પલળી ગયો છે. ગોડાઉનની દિવાલ હતી એ દિવાલ તૂટી ગઈ છે. એટલું મોટું નુકસાન નથી. બાજુમાં જે ગોડાઉન છે એમાં અત્યારે ટ્રાન્સફરની કાર્યવાહી ચાલુ છે. અત્યારે તલાટીઓ સર્વે કરે છે. મોટે ભાગે પતરાને 8 જણને સામાન્ય પતરાને એની ઈજા થઈ છે અને રેફરલ હોસ્પિટલને સારવાર આપી છે. નવસારીના ચીખલી, વાંસદા અને ખેરગામ તાલુકાઓમાં મિની વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો, જેના લીધે તબાહીનો માહોલ સર્જાયો. અહીં પણ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા, મકાનોના પતરા ઉડી ગયા અને વાહનોને નુકસાન થયું હતું. તો ચીખલીના તલાવચોરા અને વાંસદાના સિણધઈ ગામમાં ભારે નુકસાન નોંધાયું. મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ છવાયો. અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસ્યો વરસાદ. મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થઈ જ ગઈ. અમદાવાદ, વડોદરા અને છોટાઉદેપુરમાં આજે નવરાત્રીના રંગમાં વરસાદ ભંગ પાડી શકે છે. શહેરના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો. પ્રહલાદનગર, મકરબા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો. અખબારનગર વિસ્તારમાં પણ છૂટોછવાયો વરસાદ પડ્યો. પૂર્વ અમદાવાદમાં પણ સાંજના સમયે વરસાદી માહોલ છવાયો. 7મા નોરતે અમદાવાદમાં વરસાદી માહોલ છવાતા ખેલૈયાઓ અને ગરબાના આયોજકો ચિંતિત બન્યા. પૂર્વ વિસ્તારમાં બાપુનગર, સરસપુર, નરોડા, નિકોલ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. છોટાઉદેપુર જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાયો. ભારે પવન અને કડાકા સાથે વરસાદ વરસતા ગરમીમાંથી રાહત મળી. જો કે નવરાત્રીના માહોલ વચ્ચે જ મેઘરાજાના આગમનથી ખેલૈયાઓની મજા બગડી. આ તરફ વડોદરાના ડભોઈ પંથકમાં વરસાદી માહોલ છવાયો. બપોર બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો. ગરબા ગ્રાઉન્ડ ઉપર પાણી ભરાયા નથી, છતાં આયોજકોએ અગમચેતીને લઈ ગરબા બંધ રખાયા હતા. હવામાન વિભાગની આગાહીને પગલે એક દિવસ ગરબા બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો હતો. પંચમહાલના વાતાવરણમાં આવ્યો પલટો. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો. ડાંગરના પાકને થયું નુકસાન. જતા જતા વરસાદે પંચમહાલમાં ડાંગરના પાકનો સોથ વાળી દીધો. ભારે પવન સાથે વરસાદ વરસતા પંચમહાલમાં ખેડૂતોની ચિંતા વધી ગઈ. શનિવારે બપોર બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો અને મોડી રાત સુધી વરસ્યો. ગોગંબા, ગોધરા અને પાવાગઢ સહિતના વિસ્તારોમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ નોંધાયો. ભારે વરસાદના કારણે માત્ર ખેડૂતોની જ નહીં પરંતુ ગરબા આયોજકોની ચિંતા પણ વધારી. કેટલીક જગ્યાએ ગરબાના મેદાનમાં પાણી ભરાવાનું શરૂ થયું. જો કે વરસાદે વિરામ લેતા ગરબા આયોજકો અને ખેલૈયાઓએ રાહતનો શ્વાસ લીધો. પરંતુ હવામાન વિભાગનું માનીએ તો હજુ પણ વરસાદનું વિઘ્ન ટળ્યું નથી. છેલ્લા નોરતામાં પણ વરસાદ વરસી શકે છે. જૂનાગઢમાં પવને સુસવાટા બોલાવ્યા. રોપવે સેવા રદ. દ્રશ્યો ગિરનાર પરના છે. ગિરનારમાં વરસાદી વાતાવરણ વચ્ચે નયનરમ્ય વાતાવરણ સર્જાયું હતું. જો કે ભારે પવન સાથે વરસાદ વરસતા રોપવે સેવા બંધ કરવામાં આવી હતી. યાત્રિકોની સલામતીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો હતો. વાતાવરણ ચોખ્ખું થયા બાદ ફરીથી રોપવે સેવા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. જૂનાગઢમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલીય જગ્યાએ હળવો વરસાદ પણ પડ્યો હતો. મહત્વનું છે કે હવામાન વિભાગે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. વરસાદની આગાહીના પગલે ખેલૈયા અને ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ભાવનગરમાં મેઘરાજાએ શાકભાજી પકવતા ખેડૂતોને રડાવ્યા. માર્કેટિંગ યાર્ડમાં પલળ્યું શાકભાજી. ભાવનગરમાં માર્કેટિંગ યાર્ડમાં વરસાદને કારણે ખેડૂતોના શાકભાજી અને જણસીને નુકસાન થયું. આરોપ છે કે છેલ્લા 25 વર્ષથી માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં જ શાકભાજીની હરાજી થાય છે. જેથી વરસાદ ચાલુ હોય ત્યારે અનેકવાર શાકભાજીના કમિશન એજન્ટ અને ખેડૂતોને વરસાદમાં હેરાન થવું પડે છે. એટલું જ નહીં, વરસાદમાં કેટલી જણસીઓ બગડે છે અને કેટલી પાણીમાં તણાઈ જાય છે અને ભાવ પણ તળિયે પહોંચી જાય છે. આજે 20 રૂપિયા વેચી. બરાબર. કાલે મેં 250 રૂપિયા વેચ્યો હતો. 25 થી 30 વર્ષથી માલ વેચતો હતો. આની આ પરિસ્થિતિ છે.
ખેડૂતોનો માલ બગડતો હોવા છતાં માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા હોવાનો દાવો છે. ત્યારે સવાલ એ છે કે જમીનમાં પરસેવો પાડીને પાક ઉગાડતા ખેડૂતો માટે સત્તાધીશો ક્યારે કામ કરશે? બીજી તરફ છેલ્લા 25 વર્ષમાં નથી થયું તેવું હવે કરવા લોકોની માંગ છે. એટલે કે ખેડૂતોએ અપીલ કરી છે કે ખુલ્લામાં હરાજી બંધ કરવામાં આવે. આ તરફ શહેરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો. કાળિયા, બીડ, શાસ્ત્રીનગર, ચિત્રા, ગીગ સર્કલ, વાઘાવાડી સહિત વિસ્તારમાં પડ્યો વરસાદ. ભારે ઉકળાટથી લોકોને મળી રાહત. જો કે નવરાત્રીના આયોજકો અને ખેલૈયાઓને મેઘરાજાએ નિરાશ કર્યા. વરસાદ પણ ખેલૈયાઓની ભક્તિમાં ન નાખી શક્યો વિઘ્ન. વરસતા વરસાદમાં ગરબાની રમઝટ બોલાવાઈ. ડાંગના વઘઈમાં વરસાદી માહોલમાં ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક કરવામાં આવી નવરાત્રી મહોત્સવની ઉજવણી. માતાજીની આરતી બાદ અચાનક ધોધમાર વરસાદ વરસ્યો, છતાં ભક્તજનોના ઉત્સાહમાં જરાય ઘટાડો ન થયો. વરસાદી માહોલમાં પણ ભક્તોએ માતાજીની આરાધના સાથે ગરબાની રમઝટ બોલાવી. ખેલૈયા છત્રી લઈને ગરબે ઘૂમ્યા. ભારે વરસાદ પડતા વીજ પુરવઠો ખોરવાતા સ્થળ પર અંધારું છવાઈ ગયું, પરંતુ ભક્તિભાવથી ઓતપ્રોત ભક્તોએ કારની હેડલાઇટના અજવાળામાં ગરબા શરૂ કર્યા. આમ ભક્તિ, ઉત્સાહ અને પ્રકૃતિના વરસાદ વચ્ચે ઉજવાયેલું આ છઠ્ઠું નોરતું વઘઈવાસીઓ માટે યાદગાર બની ગયું. જ્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો. જો કે ખેલૈયાઓ ધોધમાર વરસાદની વચ્ચે પણ ગરબે ઝૂમ્યા. આમ વરસાદ વચ્ચે સંગીતના તાલે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા અને માતાજીની ભક્તિમાં વરસાદી માહોલમાં પણ લીન બન્યા. વરસાદ પણ ખેલૈયાઓની ભક્તિમાં વિઘ્ન લાવી શક્યો નહીં. અમદાવાદમાં ભારે વરસાદની આગાહી વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદ. ગરબા આયોજકો ચિંતામાં મુકાયા. વરસાદના કારણે વધી આયોજકોની ચિંતા. જીએમડીસી ગ્રાઉન્ડમાં ભરાયું પાણી. સવારે અમે ઘરેથી નક્કી કરીને જઈએ કે આપણે ત્યાંથી નાસ્તો કરવાનો ને ગરબા જોઈને ઘરે પાછું આવવાનું. બિલકુલ. બાળકોને લઈને આજે રવિવારે નીકળ્યા છો, શું કહેશો? છોકરાઓને ચાણિયાચોરી પહેરાઈને લઈને આવવાના હતા, પણ બધો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો વરસાદના કારણે. કઈ નહીં, જે સામાન્ય ડ્રેસ પહેરી એમાં પણ તકલીફ જ છે. અહીંયા ટ્રેડિશનલ સિવાય એન્ટ્રી નથી ગરબામાં, હા, એટલે પણ હવે જો આ છોકરાઓ એમને ચાણિયાચોરી પહેરવાનો બહુ જ ઉત્સાહ હતો, હવે બધો ફેલ થઈ ગયો. અચ્છા. તો જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ખાસ કરીને આપ ખેલૈયાઓને જોઈ રહ્યા છો કે જેઓ પહોંચી તો ગયા છે ગ્રાઉન્ડ ઉપર, પરંતુ ક્યાંક ને ક્યાંક આયોજન છે તે ન થઈ શકે તેવી પરિસ્થિતિ છે. વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ અંતર્ગત ખાસ કરીને સિક્યોરિટી દ્વારા જે એન્ટ્રન્સ છે તે એન્ટ્રન્સ ઉપર તમામ ખેલૈયાઓને રોકી દેવામાં આવે છે, કારણ કે વરસાદને કારણે ગ્રાઉન્ડમાં પાણી છે. પરિસ્થિતિ એવી છે કે ક્યાંક ને ક્યાંક જીએમડીસીના ગરબા રદ થઈ શકે છે. તે આ વચ્ચે ખેલૈયાઓ છે નિરુત્સાહી થઈને રાહ જોઈ રહ્યા છે કે જો આયોજન થાય તો તેઓ સામેલ થઈ શકે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. મહેસાણામાં વરસાદના કારણે નવરાત્રીના ગ્રાઉન્ડ પલળ્યા. ગ્રાઉન્ડ પર માટી નાખવાની કામગીરી કરાઈ. નવરાત્રીના આયોજકોએ માટી નાખી ગ્રાઉન્ડ સરખા કર્યા. રાત્રે ખેલૈયાઓ ગરબા રમી શકે તેવી વ્યવસ્થા કરાઈ. જો ફરીથી વરસાદ પડે તો ખેલૈયાઓની મુશ્કેલી પડી શકે છે. હાલ માટી નાખી ગરબા રમી શકાય તેવી કામગીરી કરાઈ છે. સતત ત્રીજા વર્ષે રાજ્યમાં 100%થી વધુ વરસાદ. આ વર્ષે 111% વરસાદ ખાબક્યો. સતત ત્રીજા વર્ષે મેઘરાજાએ ગુજરાત પર મહેર વરસાવી છે. આ વર્ષે પણ રાજ્યમાં 100%થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યમાં 2025માં અત્યાર સુધીમાં 111.70% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યમાં 3 વર્ષમાં સરેરાશ 100%થી વધુ વરસાદ નોંધાઈ રહ્યો છે. સૌથી વધુ 2024માં 143.14% વરસાદ નોંધાયો હતો. વર્ષ 2022માં 122.9, 2023માં 108.16% વરસાદ નોંધાયો હતો. જ્યારે આ વર્ષે 2025માં અત્યાર સુધીમાં 111.70% વરસાદ નોંધાયો છે. જો જિલ્લા પ્રમાણે વાત કરીએ તો કચ્છમાં સરેરાશ 136.7%, ઉત્તર ગુજરાતમાં 119.27%, દક્ષિણ ગુજરાતમાં 118.51% વરસાદ, પૂર્વ મધ્યમાં 113.35% અને સૌરાષ્ટ્રમાં 95.85% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યના મોટા ડેમ પણ 100% આસપાસ ભરાઈ ચૂક્યા છે. રાજ્યના 107 ડેમ 100%થી વધુ ભરાયા છે. 68 ડેમ 70થી 100% વચ્ચે ભરાયા છે. 13 ડેમ 50થી 70% ભરાયા છે. 147 ડેમ હાઈ એલર્ટ પર, 15 ડેમ એલર્ટ પર. સરદાર સરોવર નર્મદા ડેમ 96.37% ભરાયો છે. હજુ રમવા નહીં દે મેઘરાજા. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી ખેલૈયાઓના રંગમાં ભંગ પાડતી આગાહી. મેઘરાજા જતા જતા નવરાત્રી બગાડવાના મૂડમાં છે. હજુ નવરાત્રીનો માહોલ જામ્યો જ છે કે મેઘરાજા ખેલૈયાના રંગમાં ભંગ પાડવા પધારવાના છે.
ગુજરાતમાં 6 દિવસ અત્યંત ભારેથી અતિભારે સુધીનો વરસાદ ખાબકી શકે છે. હવામાન નિષ્ણાંતોની આગાહીએ ખેલૈયાઓ તો ઠીક, ગરબા આયોજકોના ધબકારા વધારી દીધા છે. ગઈ રાત્રે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ બાદ ઘણા ગરબા ડોમ જ ઉડી ગયા તો કેટલાકે ગરબા કેન્સલ કરી દીધા છે અને હવે વારો અમદાવાદ સહિત રાજ્યના ઘણા ભાગોનો આવી શકે છે. હવામાન વિભાગના મતે આજે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ભરૂચ, ડાંગ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થઈ શકે છે. એટલું જ નહીં, અમદાવાદમાં પણ આજે ભારે વરસાદ થઈ શકે છે. તો આવતીકાલે સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ છે. આવતીકાલે અમરેલી, દીવ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ છે તો રાજકોટ, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે ત્રીજા દિવસે એટલે કે 30મીએ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. अगले 2 दिनों के लिए जो है गुजरात के कुछ हिस्सों में रेड अलर्ट रहेगा, साथ ही ऑरेंज अलर्ट भी रहेगा. तो इसमें एक्सट्रीमली रेनफॉल, वेरी हैवी तथा हैवी रेनफॉल तीनों जो है होने की संभावना है. આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલે ધ્રુજાવી દેતી આગાહી કરી છે. અંબાલાલના મતે 3 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં અતિ ભારે વરસાદ થઈ શકે. તેમાં પણ દક્ષિણના કેટલાક ભાગમાં 10-10 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે. એટલું જ નહીં, અમદાવાદમાં પણ વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે. આવતીકાલે પણ અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. ઓક્ટોબરની પહેલી, બીજી અને ક્યાંક 3જી તારીખ સુધી વરસાદ આવવાની શક્યતા છે, પણ 28, 29 અને 30માં ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલના મતે 23 ઓક્ટોબરે પણ વરસાદી માહોલ રહી શકે, જેને કારણે કપાસને અસર થઈ શકે છે. કપાસમાં જીવાત આવી શકે અને ક્વોલિટી બગડી શકે. તો 18 થી 27 ઓક્ટોબરમાં ગુજરાતમાં હવામાન પલટાશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા છે. તો નવેમ્બરમાં વધુ એક સિસ્ટમ બનશે અને ખતરનાક વાવાઝોડા બનશે, જેની અસર ગુજરાત પર પણ પડશે, જેથી 7 થી 11 નવેમ્બરે દક્ષિણ ભારતમાં વરસાદ થશે અને સિસ્ટમ ગુજરાત તરફ આવશે. મહારાષ્ટ્રના લાતુરમાં બાઇક સાથે યુવક તણાયો, સર્જાયા જીવ સટોસટના દ્રશ્યો, અંતે બચ્યો જીવ. નાસિકમાં પણ જોરદાર વરસાદ. કહેવાય છે કે આગ, પાણી અને હવા સાથે રમત ન કરાય. જો કે કેટલાક લોકો તેમ છતાં રમત રમવાનો પ્રયાસ કરે અને લોકોના જીવ જોખમમાં મૂકે છે. મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના ઓસા તાલુકાના તાપસે ચિંચોલી ગામના આ દ્રશ્યો છે. અહીં પિતા પુત્ર બાઇક પર જઈ રહ્યા હતા. ગઢવેવાડી પુલ પર જોરદાર પ્રવાહ વહેતો હતો, છતાં બંને પુલ પરથી પોતાની બાઇક કાઢવાનો પ્રયાસ કર્યો અને ત્યારે જ તેમનો જીવ જોખમમાં મુકાયો. જોરદાર પ્રવાહના કારણે પુત્રની બાઇક પાણીના વહેણમાં ખેંચાવા લાગી. બંને બાઇકને પકડવાની કોશિશ કરી, જો કે પાણીના પ્રવાહ સામે પિતા પુત્રનું બળ ઓછું પડ્યું. આ સમયે યુવકનો પગ લપસ્યો અને તે પાણીના પ્રવાહ સાથે તણાવા લાગ્યો. યુવક ડૂબવા લાગ્યો, જો કે સદનસીબે તેના હાથમાં નદી કિનારાના વૃક્ષની ડાળી આવી ગઈ. કેટલીય વાર તે વૃક્ષની ડાળી પર લટકાઈ રહ્યો. આખરે તેને અન્ય લોકોએ બહાર કાઢ્યો. યુવકનો જીવ બચી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. સાથે જ ટકોર પણ કરી કે વહેતા પાણીમાં જીવ જોખમમાં ન મુકાય. મહારાષ્ટ્રના નાસિકમાં પણ ભારે વરસાદ વરસ્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. નાસિકમાં શનિવાર રાતથી વરસાદ શરૂ થયો હતો, જે મોડી રાત સુધી વરસ્યો. ભારે વરસાદના પગલે રોડ, રસ્તા, નદીઓ બની ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા. બીજી તરફ વાહન ચાલકોને હાલાકી પડી. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. ભારે વરસાદના પગલે લોકોને હાલાકી ભોગવવી પડી. મોડી રાતથી પડેલા ભારે વરસાદના કારણે લોકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો. અમદાવાદમાં હોર્ડિંગ્સ લગાવતી વખતે દુર્ઘટના, 2 શ્રમિકના મોત. અમદાવાદમાં 7મા માળેથી પટકાતા 3 શ્રમિકના મોત થયા. ઘટના અમદાવાદના સાઉથ બોપલની છે, જ્યાં હોર્ડિંગ લગાવતી વખતે વિશ્વકુંજ 2ના 7મા માળ પરથી 3 મજૂર પટકાયા, જેમાંથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા 2 શ્રમિકોના મોત નીપજ્યા છે. થાંભલાના વાયર સાથે હોર્ડિંગ અડી જતા બ્લાસ્ટ થયો અને તેના કારણે મજૂરો પટકાયા હતા. વીજળીના થાંભલા પર હોર્ડિંગ પડતા લાઇટના થાંભલાના વાયર તૂટ્યા હતા, તેમજ બિલ્ડિંગ નીચે રાખેલી ગાડી પર હોર્ડિંગ તૂટી પડ્યું હતું. હોર્ડિંગ્સ માટે એમસીના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની કોઈ પણ મંજૂરી લેવામાં આવી નહોતી. શહેરમાં કોઈ પણ સ્થળે હોર્ડિંગ્સ લગાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની પરવાનગી લેવી પડે છે. આ હોર્ડિંગ્સ લગાવવા માટે કોઈ મંજૂરી લેવામાં આવી નથી. અમદાવાદમાં રફતારનો કહેર, કાર ચાલકે સાયકલ સવારને મારી ટક્કર. અમદાવાદમાં ફરી એકવાર રફતારનો કહેર સામે આવ્યો. શહેરના કૃષ્ણનગરના સરદાર ચોક પાસે વધુ એક અકસ્માત સર્જાયો.
કારના ચાલકે પૂર ઝડપે સાયકલ ચાલકને ટક્કર મારી, જેમાં સાયકલ ચાલક 10 ફૂટ જેટલા ઉછળીને 20 ફૂટ દૂર સુધી પડ્યા। આ દુર્ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે સાયકલ ચાલક જઈ રહ્યા હતા ત્યારે પાછળથી કિયા ગાડીના ચાલકે પૂર ઝડપે ગાડી ચલાવીને સાયકલ ચાલકને પાછળથી ટક્કર મારી હતી। ટક્કર એટલી જોરથી હતી કે સાયકલ ચાલક ઉછળીને દૂર પડે છે અને ઢસડાઈ પડે છે। દુર્ઘટનાના પગલે આસપાસના લોકો ભેગા થયા હતા। સાયકલ ચાલકને ઈજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સાયકલ ચાલક હાલ સારવાર હેઠળ છે। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી।